ભારતની અંદર ભારતીય ન્યાય સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને પરિણામે આજે નવો કાયદો છે એની કેટલીક કલમો તમારે જાણવી જરૂરી છે અને એ જાણવી જરૂરી છે તમારી માટે, કારણ કે તમને કામ લાગી શકે છે. અને આપણા દેશનો કાયદો છે જે હવે આપણે ક્રિમિનલ પ્રોસિજર માટે વાપરવાના છીએ, એ જે ભારતીય ન્યાય સંહિતા 2023. તો આપણે આની કેટલીક કલમોની વાત કરીશું આપણી સ્પેશિયલ સિરીઝ કાયદાની વાતમાં. તો આપણે વાત કરીએ, કોઈ પણ વાર જો તમે કોઈ એક યુવતીની પાછળ જાઓ છો અને ફોલો કરો છો અથવા તો એને તાકી રહો છો અને સ્ટોક કરો છો, એક ધારું જોઈ રહ્યો છો, તો એ કેસની અંદર તમને 3 થી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જી હા, ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 78 જે સ્ટોકિંગની વ્યાખ્યા કરે છે. સ્ટોકિંગ એટલે તાડવું. તમે જો કોઈ મહિલાને તાડો છો, એમાં એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પુરુષ જે છે, પુરુષની મહિલાની વાત કરી છે, મહિલાની પુરુષમાં આમાં વાત નથી કરેલી. આમાં ડેફિનેશનમાં સ્પેસિફિકલી મેન લખેલું છે અને વુમનને પાછળ લખેલું છે. તો કોઈ પણ વુમનને ફોલો કરે છે અથવા તો કોન્ટેક્ટ કરે છે અથવા તો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, બરાબર છે, અને કન્ટિન્યુઅસલી આવું કરે છે, મહિલાએ એના ઉપર ડિસઇન્ટરેસ્ટ દેખાડી દીધો, એને મહિલાએ કહી દીધું કે મને આ વસ્તુ નથી ગમતી, તેમ છતાં કોઈ પણ મહિલાને કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, એનો પીછો કરે છે, આવું કંઈ પણ કરે છે, અથવા તો એ મહિલા ઉપર એ કેમેરાની મદદથી, ઇન્ટરનેટની મદદથી મેલ કે ગમે તે વોટ્સઅપમાં વગેરેમાં હેરાન કરે છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનિક લખેલું છે, એટલે કન્ટિન્યુઅસલી તમે કોઈને મેસેજ કરો છો, કન્ટિન્યુઅસલી કોઈને આવી રીતે સ્ટોકિંગ કરો છો, હેરાન કરો છો, તો ઇન ધીસ કેસ, આ કેસની અંદર પહેલા ઓફેન્સની અંદર, પહેલા કન્વિક્શનની અંદર તમને 3 વર્ષની અને બીજા કન્વિક્શનની અંદર 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને હા, જેલની સાથે સાથે દંડ પણ થઈ શકે છે. તો મતલબ કોઈ પણ વ્યક્તિ ફોલો કરે છે, આવું કંઈ પણ કરે છે, કન્ટિન્યુઅસલી હેરાન કરે છે કોઈ પણ મહિલાને, તમે કોઈ પણ બેન દીકરીને, તો એ કેસમાં એ વ્યક્તિને 3 થી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. પરંતુ આની અંદર 3 એક્સેપ્શન આપવામાં આવે છે. કયા છે? તો કોઈ વ્યક્તિ જો ક્રાઇમને ડિટેક્ટ કરવા માટે થઈને એક પોલીસવાળો જે છે મહિલાનો આવી રીતે પીછો કરે છે, તો એ આમાં નહીં આવે. એની સાથે કોઈ પણ લો અંતર્ગત કોઈએ વ્યક્તિએ જો છે કર્યું હશે, તો એ પણ આની અંદર નહીં આવે કે કાયદા મુજબ આ કરવું જરૂરી હતું, તો એ કિસ્સામાં પણ આ વસ્તુ નહીં આવે. અને ત્રીજી વસ્તુ છે, કોઈ પણ પર્ટિક્યુલર સર્કમસ્ટાન્સીસ હોય જેની અંદર રિઝનેબલ અથવા તો જસ્ટિફાઈડ હોય. મતલબ માની લો કે હું કોઈ હિના છે અને મેસેજ કરી રહ્યો છું અને હું મારી ફ્રેન્ડ હિનાને કન્ટિન્યુઅસલી મેસેજ કરી રહ્યો છું જે મારાથી રીસાણી છે, અને એ જગ્યાએ અગર હું બીજી કોઈ હિનાને ભૂલથી મેસેજ કરી દઉં છું કે બાય મિસ્ટેકલી રોંગ નંબર લાગી જાય છે અને કદાચ એને એવું લાગે છે કે હું એનું સ્ટોકિંગ કરે છે, તો આવું કોઈ જસ્ટિફાયેબલ રીઝન હોય તો ઇન દેટ કેસ આ નહીં લાગુ પડે. અધરવાઇઝ કોઈ વ્યક્તિ જાણી જોઈને ઇન્ટેન્શનલી કોઈ મહિલાને આવી રીતે હેરાન કરે છે અને મહિલા એમાં ડિસઇન્ટરેસ્ટ દેખાડે છે, એટલે કહે છે કે એને રસ નથી આ બાબતમાં, તો જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 78 મુજબ એને 3 વર્ષની પહેલા ઓફેન્સમાં અને બીજા ઓફેન્સમાં 5 વર્ષની સજા થઈ શકે છે. આની સાથે દંડ પણ થઈ શકે છે. આશા રાખું છું કે આપ સૌને આ કાયદાની વાત ગમી હશે અને આ વિડીયો કેવો લાગ્યો, સિરીઝ કેવી લાગી, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતે અમે તમને મળતા રહીશું માધ્યમ ઉપર લઈને કાયદાની વાત.